જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના પાંજરાપોળ દ્વારા ઘાસચારાના સંગ્રહ અર્થે 35 લાખના ખર્ચે ગોડાઉનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. દાતાઓના સહયોગથી બનનાર ગોડાઉનનું ભૂમિપૂજન પારસધામના સંચાલકો કે.બી. સંઘવી તથા પ્રમુખ દામાણીના હસ્તે કરાયું હતું. આ તકે પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટી સૂર્યકાંત ગાંધી, રવિન્દ્ર ગાંધી, રવિ અજમેરા, પ્રમોદ માદાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 35 લાખના ખર્ચે ગોડાઉનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જેમાં પાંજરાપોળના આગેવાનો પણ ઉપસ્થિત રહી આ કાર્યને પૂર્ણ કરવામાં આવ્યું હતું. આજરોજ 100 વર્ષ જૂની સંસ્થા રૂલી લંગડી નિરાધાર વ્રત તેજાયેલી ગાયોને સેવા કરતી સંસ્થા એટલે શ્રી માળિયાહાટીના પાંજરાપોળ વેડી પાંજરાપોળ મુકામે 60 થી 70 લાખના ખર્ચે દરિયાતળા પશુ આશ્રયસ્થાન, ગૌ સેવા માટેના જે સંગ્રહ સ્થાન, ઘાસના ક્વાર્ટર આવી વિવિધ વ્યવસ્થાઓના પ્રારંભ રૂપે રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી, એમના આશીર્વાદથી અને આદેશથી 15 લાખ રૂપિયા જેવી જાહેરાત આજે જે અમે ભૂમિપૂજન પારસધામના પ્રમુખ દામાણી સાહેબ, પારસધામના ટ્રસ્ટી કે.બી. સંઘવી સાહેબ, વનમેન આર્મી તરીકે જે નામ છે એવા એમના વડા હસ્તે ભૂમિપૂજન કરાવી અને પ્રારંભ કર્યો છે. ગાયોને લાડા લાપસી ખવડાવ્યા છે. આ પ્રસંગે જે લોકો જીવદયામાં માને છે, ગૌ પ્રેમી છે, લોકો બધા ઉપસ્થિત થયા છે અને કાર્યક્રમનો આરંભ કર્યો છે. આ સંસ્થા દર વર્ષે ઓડિટ થાય છે, દર મહિને મીટિંગ મળે છે, ફોરેન કરન્સી સ્વીકારવાનો સરકારે રાઇટ્સ આપેલ છે. આમ આ સંસ્થા દિન પ્રતિદિન આપ સર્વેના સહયોગથી ખૂબ પ્રગતિ કરે છે. રૂલી નગરી નિરાધાર વ્રત તેજાયેલી ગાયોને સેવા ચાકરીને સારવાર કરતા એટલી બધી ગાયો જે બીમાર ન હોય એવી રીતે બને છે. દર વર્ષે મેડિકલ કેમ્પ પણ અહીંયા કરીએ છીએ. આ માટેનો એનિમલ કેમ્પ. એમાં સંસ્થા ટ્રસ્ટીઓ અને પૂજારીના સહયોગથી, ખાસ કરી રાજુભાઈ દેસાઈનો વિશેષ સહયોગ ગણીએ ટ્રસ્ટી તરીકે, એ રીતે આ સંસ્થા આપસરના સહયોગથી દિન પ્રતિદિન પ્રગતિ કરતી રહી છે. આજે જે લોકો ઉપસ્થિત રહીને અમને પ્રોત્સાહિત કર્યા છે, અમે ઉપસ્થિત તેમનો સર્વનો ખરા આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ સંસ્થા પોતે જ ગણી અને જીવદયાના કાર્યમાં જે માનતા હોય. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.